નાના ગોરૈયા ગામને અન્ય ગામો સાથે જોડતા રસ્તાઓ પર જાગૃત નાગરિક દ્વારા સ્વખર્ચે બાવળો દૂર કરવાની કામગીરી કરવામાં આવી। દસાડા તાલુકાના નાના ગોરૈયા જવાના રસ્તાને લઈને માર્ગ અને મકાન વિભાગમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં બહેરા મૂંગા તંત્ર દ્વારા આંખ આડા કરવામાં આવે। આખરે નાના ગોરૈયાના જાગૃત નાગરિક દ્વારા સ્વખર્ચે રસ્તા ઉપર બાવળોના ઝુંડે હટાવવામાં આવ્યા। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર। આ તમે જોઈ રહ્યા છો નાના ગોરૈયાથી નાની મજીઠીનો રોડ છે અને આખા રોડ ઉપર એટલા બધા રોડની બંને બાજુમાં બાવળો થઈ ગયા છે અને આ બાવળો છેલ્લા 8 મહિનાથી આનું કટિંગ કરવામાં આવેલ નથી। છેલ્લા જાન્યુઆરી મહિનાથી સતત હું માર્ગ મકાન વિભાગ પાટડી, ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી TDO સાહેબ શ્રી પાટડી, DDO સાહેબ શ્રી બધાને રજૂઆત કરીએ છીએ, છતાંય માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ જ કામ કરવામાં આવ્યું નથી। કોણ જાણે શું ખબર કે આ બધા તંત્રને નાના ગોરૈયા સાથે શું વાંધો છે। આજે નાના ગોરૈયાથી નાની મજેઠીનો રોડ, નાના ગોરૈયાથી પોરડાનો રોડ તેમજ નાના ગોરૈયાથી સડલાના રોડ ઉપર એટલા બધા બાવળો બંને સાઈડમાં થઈ ગયા છે અને વળાંક ઉપર રોજે રોજ અકસ્માત થવાનો કેટલોય ભય રહે છે, છતાંય આ લોકો ટસના મસ થતા નથી અને કોઈ જ કાર્યવાહી કરતા નથી। ત્યારે આજે એક જાગૃત નાગરિક તરીકે સ્વખર્ચે JCB મશીન બોલાવી અને જ્યાં જ્યાં અકસ્માત થવાનો ડર રહે છે એવા વળાંકોવાળા વિસ્તારોમાં જાતે બાવળો કાઢવાનું કામ ચાલુ કરેલું છે।